આપણે તેજગઢ જિલ્લા પંચાયતની અંદર લોકો મોદી સાહેબને વખાણ કરી રહી છે. કેમ કે કોંગ્રેસ સરકાર છે એ એમની રીતે એયા પણ કામ કર્યું નહીં કર્યું એવું નથી. એ વિષય છે આ આમ આદમી પાર્ટી કે ભાજપ સરકારે ભ્રષ્ટાચાર કર્યો, કશું કામ નહીં કર્યું. પણ આજે ગામડાની અંદર તો થોડું ઓછું, પણ સિટીની અંદર એટલો બધો ભાજપ સરકારનો વિકાસ છે, જબરદસ્ત છે. અને એમાં આ પર છે કે કોંગ્રેસ દ્વારા પણ એમ છે કે કશું કામ નહીં કર્યું. પણ આજે એવું છે કે ભાજપ સરકાર જેની આવી તેને જો ખેડૂતોને 2,000 રૂપિયા નાખે, પછી દવાખાનામાં છે આયુષ્માન કાર્ડ કરે, એ આજે 2-3 લાખ કે 4-5 લાખનું કામ દવાખાનામાં પણ એ થાય છે. અહીંયા એમ બધી રીતે એમ કે સારું છે ભાજપ સરકારનું, ખોટું કહેવાતું નથી. એમ પહેલું છે ને જ્યારે કોંગ્રેસનું શાસન હતું તેમાં આટલી બધી છૂટ નહીં હોતી, પણ એમ કે કોંગ્રેસ સરકાર છે એ એમની રીતે એયા પણ કામ કર્યું નહીં કર્યું એવું નથી. અમુક કોલેજો એવા બનાવી દો, હાઈસ્કૂલો બનાવી દો. અને હવે હું અત્યારે જેની ભાજપ સરકાર આવી તેનો વિકાસ આગળ કરતે બહુ વધી ગયો અને વિકાસની દ્રષ્ટિએ બહુ આગળ જાય. એમ શું નામ તમારું? સુખાભાઈ નોનાભાઈ. આપણે તેજગઢ જિલ્લા પંચાયતની અંદર આકાશભાઈ ઉમેદવારી કરી રહ્યા છે. એની અમારા વિસ્તારમાં પ્રથમ પસંદગી અને જે તાલુકા પંચાયતની ચૂંટણીની અંદર સંજયભાઈ રાઠવા જેની પસંદગી કરવામાં આવી છે, જે પાલસંડા, માલુ, સિલોદ, કિકાવાડા જેમાં આવાસ હોય કે પછી હળપતિ આવાસ હોય, આરસીસીનું કામ હોય, નાળાનું કામ હોય, રસ્તાનું કામ હોય, પછી ડામર રસ્તો હોય કે આરસીસી હોય, એમાં ભારતીય જનતા પાર્ટી દિલ લગાવીને જે કામ કર્યું છે એની અંદર લોકોને વિકાસ દેખાઈ રહ્યો છે. અને જે ગામના સરપંચ હોય તેને દર વર્ષે જે પહેલા ગ્રાન્ટ મળતી હતી એના કરતાં ડબલ ગ્રાન્ટ મળે છે. જે કામ પૂર ઝડપે દોડી રહ્યું હોય તો ભારતીય જનતા પાર્ટીના લોકો ચાહે છે અને પસંદ કરે છે અને કમળના નિશાન પર બટન દબાવીને બહુમતીથી વિજય બનાવવાનું વિચાર રહી છે. 27 તેજગઢ જિલ્લા પંચાયત અને અહીંનું માહોલ જે છે એ ભારતીય જનતા પાર્ટી લોકોના વિકાસલક્ષી કામો જે કર્યા છે જે તરફી વરેલી છે. અને આકાશભાઈ છે જિલ્લા પંચાયતના ઉમેદવાર, તેઓની પસંદગી કરેલ છે.